નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ ગાઈડમાં। મિત્રો, આખરે એ ઘડી આવી ગઈ છે જેની ઘણા બધા ઉમેદવારો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા। જી હા, ફોરેસ્ટર અને ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાની તારીખો જાહેર થઈ ગઈ છે। તો ચાલો આપણે આ જાહેરાતની બધી જ વિગતોને બારીકાઈથી સમજી લઈએ। એક વાત સ્પષ્ટ કરી દઉં કે આપણે જે પણ માહિતીની ચર્ચા કરીશું એ બધી સીધી સ્ટાફ સિલેક્શન બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલી ઓફિશિયલ નોટિસ પર આધારિત છે। એટલે તમે વિશ્વાસ રાખી શકો છો કે દરેક માહિતી એકદમ સાચી અને સચોટ છે। તો ચાલો સૌથી પહેલા મુખ્ય જાહેરાત પર એક નજર નાખીએ। સૌપ્રથમ ખાસ ખાતરી કરી લેજો કે આ માહિતી તમને જ લાગુ પડે છે। આ જે સમયપત્રક છે એ જાહેરાત નંબર 17/SSB/DDD હેઠળ જેમણે પણ અરજી કરી હતી એ ઉમેદવારો માટે છે। આ જાહેરાત 30 જુલાઈ 2024ના રોજ બહાર પડી હતી। ચાલો હવે સૌથી અગત્યની વાત, કઈ પોસ્ટ માટે પરીક્ષા ક્યારે અને કઈ શિફ્ટમાં લેવામાં આવશે એ જાણી લઈએ। તો જુઓ, અહીંયા સૌથી મોટી અને સારી વાત એ છે કે બધી જ પોસ્ટ માટે પરીક્ષા એક જ દિવસે છે, એટલે કે 18 એપ્રિલ 2026ના રોજ। ફોરેસ્ટરની પરીક્ષા શિફ્ટ 1માં છે, પછી દાદરા અને નગર હવેલીના ફોરેસ્ટ ગાર્ડ માટે પરીક્ષા શિફ્ટ 2માં છે, અને દમણ અને દીવના ફોરેસ્ટ ગાર્ડ માટે શિફ્ટ 3માં પરીક્ષા લેવાશે। ફરીથી કહી દઉં, આ તારીખ તમારા મગજમાં બરાબર ફિટ કરી લેજો। 18 એપ્રિલ 2026 આ જ તારીખને ધ્યાનમાં રાખીને તમારે બધી તૈયારીઓ કરવાની છે। સારું, આપણે શિફ્ટ 1, 2 અને 3ની વાત તો કરી, પણ એનો ચોક્કસ સમય શું છે? ચલો હવે એ સમજીએ। સમયપત્રક એકદમ ક્લિયર છે। શિફ્ટ 1 એટલે સવારના 9 થી 11, શિફ્ટ 2 બપોરે 1 થી 3 અને શિફ્ટ 3 સાંજે 5 થી 7 વાગ્યા સુધી ચાલશે। તમારી કઈ પોસ્ટ છે એ પ્રમાણે તમારો શિફ્ટનો સમય બરાબર નોંધી લેજો, જેથી કોઈ ભૂલ ન થાય। ચાલો, તારીખ અને સમય તો ખબર પડી ગઈ, પણ પરીક્ષાના દિવસે એક્ઝામ સેન્ટર પર કઈ કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે? હવે જે નિયમોની વાત કરવા જઈ રહ્યા છીએ તે ખૂબ જ જરૂરી છે, એટલે જરા ધ્યાનથી સાંભળજો। જુઓ, સમયની બાબતમાં બિલકુલ મોડું ના કરતા। તમારી પરીક્ષાના 1.5 કલાક પહેલાં તમારે રિપોર્ટિંગ માટે પહોંચી જવાનું છે, અને ખાસ યાદ રાખજો, પરીક્ષા શરૂ થવાના અડધા કલાક પહેલાં ગેટ બંધ થઈ જશે। એ પછી કોઈ પણ હિસાબે તમને અંદર આવવા દેવામાં નહીં આવે। અને હા, એ પણ ધ્યાનમાં રાખજો કે એડમિટ કાર્ડ હજુ નથી આવ્યા। બોર્ડ એની યોગ્ય સમયે વેબસાઇટ પર મૂકશે, એટલે તમારે નિયમિત રીતે વેબસાઇટ ચેક કરતા રહેવું પડશે। તો એડમિટ કાર્ડ માટે શું કરવાનું? તમારે ઓફિશિયલ વેબસાઇટ www.daman.nic.in/ojas પર જવાનું છે। ત્યાં તમને નો યોર એક્ઝામ શેડ્યુલ એવી એક લિંક દેખાશે, જ્યાંથી બધી વિગતો મળશે। અને જ્યારે એડમિટ કાર્ડ આવશે ત્યારે એ પણ તમારે અહીંથી જ ડાઉનલોડ કરવાનું રહેશે। ટૂંકમાં આખી વાતનો સાર એટલો જ છે કે બસ 2 કામ કરવાના છે। પહેલું, 18 એપ્રિલ 2026ની તારીખ તમારા કેલેન્ડરમાં માર્ક કરી લો, અને બીજું, એડમિટ કાર્ડ માટે ઓફિશિયલ વેબસાઇટ પર નજર રાખતા રહો। ચાલો તો હવે જાણી લઈએ કે પરીક્ષામાં પૂછાશે શું, એટલે કે આનો સિલેબસ શું છે, તૈયારી કઈ રીતે કરવી એ સમજવા માટે આ સૌથી જરૂરી છે। આ જુઓ, આ છે ફોરેસ્ટ ગાર્ડ પોસ્ટ માટેનું ઓફિશિયલ સિલેબસ। તો ચાલો આપણે એક એક વિષયને બરાબર સમજી લઈએ કે શેમાંથી શું વાંચવાનું છે। સૌથી પહેલાં છે જનરલ નોલેજ, એટલે કે જીકે। આમાં તો ઘણું બધું આવી જશે, જેમ કે ભારતની કલા સંસ્કૃતિ, ઇતિહાસ, ભૂગોળ, અર્થતંત્ર અને રાજનીતિ। સાથે સાથે જનરલ સાયન્સ, સ્પોર્ટ્સ અને એવોર્ડ્સ અને કરંટ અફેર્સ પણ ખરું, એટલે આ સેક્શન માટે તમારે સારું એવું વાંચન રાખવું પડશે। પછી આવે છે ન્યુમેરિકલ એપ્ટિટ્યૂડ, એટલે કે ગણિત। આમાં નંબર સિસ્ટમ, સરેરાશ, નફો નુકસાન, સમય અને અંતર, અને સાદુ અને ચક્રવૃદ્ધિ વ્યાજ જેવા ટોપિક્સ પર ફોકસ કરવાનું રહેશે। અહીં તમારી સ્પીડ અને એક્યુરેસી બંને બહુ કામ લાગશે। ત્યારબાદ છે લોજિકલ રીઝનિંગ। આમાં તમારી તર્ક શક્તિ ચકાસવામાં આવશે, જેવા કે દિશાને લગતા પ્રશ્નો, સંબંધો, નંબર સિરીઝ અને ખાસ કરીને કોડિંગ ડીકોડિંગ। આમાં તમારે પેટર્ન ઓળખીને જવાબ આપવાનો હોય છે। હવે આ વિષય બહુ જ મહત્વનો છે, કારણ કે પોસ્ટ જ ફોરેસ્ટ ગાર્ડની છે। એ છે પર્યાવરણીય વિજ્ઞાન। આમાં ઇકોલોજી, જૈવ વિવિધતા, પ્રદૂષણ, જંગલો અને વન્યજીવન અને ક્લાઇમેટ ચેન્જ જેવા ટોપિક્સ આવશે।
આ ટોપિક તમારે ઊંડાણપૂર્વક તૈયાર કરવા પડશે. આગળ વધીએ તો આવે છે અંગ્રેજી ભાષા. આમાં રીડિંગ કોમ્પ્રિહેન્શન એટલે કે પેરેગ્રાફ પરથી સવાલ જવાબ, સિનોનિમ્સ, એન્ટોનિમ્સ, વાક્યોમાં ભૂલ શોધવી અને ગ્રામરના બેઝિક નિયમો જેવા કે નાઉન, પ્રોનાઉન, વર્બ વગેરે સાથે ઇડિયમ્સ એન્ડ ફ્રેઝિસ પણ જોવાના રહેશે. અને છેલ્લો વિષય છે બેઝિક કમ્પ્યુટર નોલેજ. આજના જમાનામાં આ તો જરૂરી જ છે, બરાબર ને? આમાં કમ્પ્યુટરના હાર્ડવેર, મેમરી, બેકઅપ ડિવાઇસ અને ઇન્ટરનેટની બેઝિક બાબતો વિશે પૂછવામાં આવશે. મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલાં મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો. લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો. તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો બિલકુલ ભૂલશો નહીં. મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે. જય હિન્દ, જય ગુજરાત.